जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे, हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आज આપણે ચૈત્ર માસમાં સાંભળીશું ઓખાહરણ વાર્તા રૂપે ખંડ 5નો ભાગ 3। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની આવી રીતે માહિતી મળતી રહે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। અનિરુદ્ધના સાથે ગાંધર્વ લગ્ન અને યુદ્ધ। ત્યાર પછી બાણાસુરે બીજા 10,000 સૈનિકોને યુદ્ધ કરવાની આજ્ઞા કરી। અનિરુદ્ધને શિક્ષા કરવા માટે શંકરના પ્રથમ ગણો, જેમાં મુખ્ય હતા એવા મહાસૈન્યને પણ તેણે મોકલ્યું હતું, જેણે ભયંકર શસ્ત્રો ધારણ કરેલા હતા। વીર અનિરુદ્ધ રમણ મેદાનમાં એકલો ઊભો હતો, તેથી સૌને આશ્ચર્ય થઈ રહ્યું હતું। તે જ્યારે દાનવો સાથે લડતો હતો ત્યારે દાનવોના પરિઘ અને તોમર શસ્ત્રો ખૂંચવી લેતો હતો, તેમના જ શસ્ત્રો વડે શત્રુઓને મારી નાખતો હતો। ત્યાર પછી બાણાસુરે બીજા 10,000 સૈનિકોને યુદ્ધ કરવાની આજ્ઞા કરી। આમ શત્રુ દાનવોનો સંહાર કરતો એકલો અનિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઘૂમતો હતો। યુદ્ધના અનેક માર્ગો, જેવા કે ભ્રાત, ઉંદભ્રાંત, આવિદ્ર, આશલુત, વિષ્ણુત, પ્લુત વગેરે 32 જાતના યુદ્ધ માર્ગોમાં વેગપૂર્વક ઘૂમતો હતો। યુદ્ધમાં અનિરુદ્ધ અનેક પ્રમાણે ક્રીડા કરતો હતો। ચોપાસ સંતાપ પામેલા દાનવ યોદ્ધાઓ લોહીથી ભીજાતા હતા, બાણાસુર પાસે દોડી જતા હતા, તેમના તેજ હણાઈ ગયા હતા। તેઓ દુઃખના ભયાનક પોકાર કરતા હતા, ભયથી ધ્રુજતા હતા, લોહી ઓકતા હતા, વિષાદના કારણે યુદ્ધથી વિમુખ થતા હતા। પૂર્વકાળે દેવો સાથે તેમનું યુદ્ધ થયું હતું, ત્યારે પણ તેમને આટલો ભય થયો ન હતો। કેટલાક દાનવો હાથમાં ગદા, તલવારો, ત્રિશૂળો ધારણ કરેલા હતા, તેઓ પણ રણમાં બાણાસુરનો ત્યાગ કરીને ભયથી આકુળ વ્યાકુળ થઈને જતા રહ્યા હતા। પોતાની મહાન સેનાને સંપૂર્ણ નાસી ગયેલી જોઈને બાણાસુર યજ્ઞમાં સળગી રહેલા અગ્નિ પેઠે ક્રોધથી અત્યંત બળવા લાગ્યો હતો। તે વેળા મહર્ષિ નારદજી વાહ વાહ, ધન્ય ધન્ય એવા શબ્દો બોલતા અનિરુદ્ધનું યુદ્ધ જોઈને પ્રસન્ન થઈને નૃત્ય કરવા લાગ્યા। એ વખતે બાણાસુર બ્રહ્માંડે ગ્રહણ કરેલા રથમાં બેઠો હતો। તેણે પોતાના 1000 હાથમાં તલવારો, ગદાઓ, ત્રિશૂળો, ફરશીઓ ઉગામ્યા હતા। તે ઇન્દ્ર જેવો શામળો હતો। તેણે પોતાના હાથની આંગળીઓનું રક્ષણ કરનાર ઘોના ચામડા પહેર્યા હતા, અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કર્યા હતા। સિંહ ગર્જના અને ધનુષ ટંકાર કરતા લાલ નેત્રો કરીને તું ઊભો રહે એમ કહ્યું હતું। એનું એ વચન સાંભળીને પરાજિત નહીં થયેલો પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધ યુદ્ધમાં બાણાસુરનું મુખ જોઈને હસી પડ્યો હતો। યાદવવંશી અનિરુદ્ધ મૃગચર્મથી ઢાંકેલા અંગોવાળા સેંકડો ધુરંધરોના અવાજથી ગાજી રહેલા રાતિધ્વજા થાપકાથી યુક્ત 4000 હાથની લંબાઈ પહોળાઈવાળા રથને જોઈ રહ્યો હતો। તે રથને 1000 અશ્વો જોડ્યા હતા। એ રથ દેવાસુર સંગ્રામમાં ગયેલા હિરણ્યકશ્યપુના રથના જેવો હતો। બાણાસુર ઘસી આવતો હતો ત્યારે અનિરુદ્ધે તેની સામે જોયું હતું। પછી તે હર્ષ પામતો હતો। તેણે હાથમાં તલવાર તથા ઢાલ ધારણ કર્યા હતા। તે સ્વસ્થ થઈને ઊભો હતો। અનિરુદ્ધના વધ કરવાની કલ્પનાથી બાણાસુર હર્ષ પામતો હતો અને બોલતો હતો, આને પકડો, મારી નાખો એવી વાણી સાંભળીને અનિરુદ્ધ હસ્યો હતો। બીજી તરફ ઓખા ભયભીત હતી, રુંદન કરતી હતી। અનિરુદ્ધે તેને હસીને આશ્વાસન આપ્યું હતું। બાણાસુરે ક્રોધિત થઈને અનિરુદ્ધને મારવા માટે શ્રુદંગ નામના બાણોનો મારો શરૂ કર્યો, પણ બાણાસુરે તેનો વધ કરવાની ઈચ્છાથી તે બાણોને કાપી નાખ્યા હતા। બાણાસુરનો પરાભવ કરીને તેની સામે તે ઊભો રહ્યો હતો। બાણાસુરે તેના મર્મસ્થાનને ચીરી નાખનાર તીક્ષ્ણ બાણોથી
અપરાજિત અનિરુદ્ધને વિધવા માંડ્યો હતો. એમ તો બાણોથી ચોપાસ પોતે હણાયો હતો, તેથી અનિરુદ્ધને તેની સામે તલવાર ઢાલ ધારણ કરી ધસી ગયો હતો. બાણાસુરે તેને ધસી આવતો જોઈ બાણોથી પ્રહાર કરવા માંડ્યા હતા. નમેલા પર્વતવાળા અનેક બાણોથી અનિરુદ્ધને વિંધવા માંડ્યો હતો, તેથી તે અતિ ક્રોધિત થયો. બાણવર્ષાને લીધે લોહીના પ્રવાહોથી તેના ગાત્રો ભીજાઈ ગયા હતા, છતાંય તે સાવધ રહ્યો. વિંધાવા છતાંય તે કપ્યો ન હતો. પછી ક્રોધથી તે કૂદ્યો અને બાણાસુરના રથની ઊંઘને તેણે તલવારથી કાપી નાખી. રથના અશ્વોને પણ મારી નાખ્યા. તે જોઈને યુદ્ધમાં કંશલ એવા બાણાસુરે ફરીથી બાણ વર્ષા શરૂ કરી. અનેક જાતના શસ્ત્રો ફેંકીને તેને ઢાંકી દીધો. એ વેળા તેને મરી ગયેલો જાણીને દાનવો ગર્જના કરવા લાગ્યા. પછી અનિરુદ્ધ કૂદ્યો અને બાણાસુરના રથ પાસે જઈને ઊભો રહ્યો. ત્યારે બાણાસુરે ભયાનક શક્તિ ધારણ કરીને, જે અગ્નિ અને સૂર્ય જેવી જણાતી હતી, યમદંડ જેવી દેખાતી એ શક્તિ બળબડતા અંગારા પેઠે ક્યાંય પણ અટકે નહીં તે ફેંકી હતી. ત્યારે જીવનનો નાશ કરનારી શક્તિને ધસી આવતી જોઈને અનિરુદ્ધ તેની સામે હસ્યો હતો અને તે શક્તિને ઝીલી લીધી હતી. પછી તે જ શક્તિ વડે બળવાન અનિરુદ્ધે બાણાસુરને ચીરી નાખ્યો. પછી તે શક્તિ જમીનમાં પેસી ગઈ હતી. તે વખતે બાણાસુર તશક્તિથી વિંધાયો હતો, જેથી વ્યથા પામીને ધ્વનિના દળથી આશ્રય પામીને બેભાન થઈ ગયો. ત્યાર પછી મૂર્છિત થયેલા બાણાસુરને કુંભાગે કહ્યું, હે દાનવેદ્ર, આ રીતે ઉદ્યમ કરતા શત્રુની તમે શા માટે અપેક્ષા કરો છો? આ ખરેખર વીર છે, નિર્વિકાર છે. હવે તમે માયાનો આશ્રય લઈને તેની સામે યુદ્ધ કરો. તેને બીજી કોઈ પણ રીતથી મારી શકાય તેમ નથી. તમે પોતાનું તથા મારું રક્ષણ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ કથા આપણે આ ઓખાહરણ વાર્તાનું ખંડ 5 ભાગ 3 આપણે અહીંયા પૂર્ણ કરીશું. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી વિડીયોનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.